અમરેલી જિલ્લામાં પણ છોતરાફાડ વરસાદ ખાબક્યો. સાંબેલાધાર વરસાદથી નદીઓ વહેતી થઈ. આ દ્રશ્યો અમરેલીના સાવરકુંડલાના છે, જ્યાં મેઘરાજાએ એવો અંદાજમાં બેટિંગ કરી કે થોડી જ વારમાં વિસ્તાર પાણી થઈ ગયો. જળબડાટી સાથે પડેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પાણી વહેતું થયું. સાવરકુંડલાના ધોબા, પીપરડી, ફિફાદમાં અનરાધાર વરસાદથી નદીના પાણી ફરી વળ્યા. ફિફાદ અને ધોબા ગામ વચ્ચેથી પસાર થતી સ્થાનિક નદીનું પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું. સારા વરસાદથી અહીંના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો સાવરકુંડલામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શહેરમાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું અને પાણીની રેલમછેલ જોવા મળી. નાવલી નદી પર બનેલો ચેકડેમ છલકાયો. આ ડેમ છેલ્લા 1.5 મહિનામાં ત્રીજી વખત છલોછલ થયો. સાવરકુંડલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો. ખેતરો પાણીથી તરબોળ થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી. સ્થાનિક નદીઓ અને ચેકડેમમાં નવા જળને આવક થતા લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો. ગાધડકા ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું. વીજપડીમાં 4 કલાક સુધી સતત વરસાદે તાંડવ મચાવ્યું. નદીમાં ઘોડાપુરના દ્રશ્યો છે. સાવરકુંડલાના વીજપડીના વરસાદનું અહીં તોફાની સ્વરૂપ જોવા મળતા સાવરકુંડલાના વીજપડી ગામની સૂકી ભટ્ટ થઈ ગયેલી સ્થાનિક નદી બે કાંઠે વહેવા લાગી. પ્રથમ વરસાદમાં જ ગામની નદીમાં ઘોડાપુર આવ્યું. ભારે પૂર આવતા ગામ લોકો નદીમાં આવેલા પૂરને જોવા ઉમટી પડ્યા. બીજી તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતોની ખુશીઓ બમણી થઈ ગઈ. ખાંભા ગીર પંથકમાં પણ ધરતીપુત્રો પર આકાશમાંથી હેત વરસ્યો. અષાઢ પહેલા જ અહીં અષાઢી માહોલ જામ્યો. અહીં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. દાડિયાળી, દીવાના, સારકડિયા, ગોધિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો. ખાંભા શહેરમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. ગીર પંથકમાં સારા વરસાદ અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી. અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદે એન્ટ્રી મારતા ચારે બાજુ સ્થળ જળની સ્થિતિ સર્જાઈ. રાજુલા, જાફરાબાદ, ખાંભા તેમજ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી. ખેતરો પાણી થયા. અમરેલી રાજુલા આગરિયા જકાત નાગા પાસે પૂરની સ્થિતિ. ભારે વરસાદ અને ધાતરવડી ડેમમાં પ્રથમ નવા નીરની આવક. ઇલેક્ટ્રિકલ પોલ પડી જતા વાયર રોડ ઉપર આવતા રસ્તામાં ટ્રાફિક થતા પોલીસ દોડી ધાતરવડી ડેમના પાણીમાં 3 ભેંસ પાણીમાં ડૂબી ગઈ. સમગ્ર રાજુલા શહેરનો વીજળી પુરવઠો ખોલવાયો. પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે દોડી કામગીરી શરૂ કરાઈ. રાજુલા સાવરકુંડલા સતત વરસાદની વચ્ચે પોલીસ વાહન વ્યવહાર શરૂ કરાયો. અમરેલી તાલુકાના વડેરા અને રંગપુર જેવા ગામોમાં ભારે વરસાદ. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ. વડેરા ગામની સ્થાનિક નદીના પાણી ગામમાં ઘૂસી ગયા. અમરેલી રાજુલા તાલુકાના નાના રીંગણિયાળા ગામની ચારે તરફ જળબંબાકાર. ગામની ચારે તરફ ધસમસતો પ્રવાહ. ગામમાં અવરજવરનો માર્ગ બંધ. જળબંબાકારની સ્થિતિ. વરસાદ સમગ્ર જિલ્લામાં હજુ પણ શરૂ છે. અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગામ, માયાપદર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ. માયાપદર ગામની નદીમાં બે કાંઠે પાણી વહેતા થયા છે. વરસાદનું જોર એટલી હદે હતું કે ગામમાં પાણી ઘૂસી ગયા. અમરેલીમાં વરસાદની તોફાની બેટિંગ. નાના ભંડારિયા ગામે 6 ઇંચ જેટલો વરસાદ. નાના ભંડારિયામાં ઘરમાં ઘૂસ્યા પાણી. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અનેક એવા વિસ્તારો છે હવે અમરેલીની અંદર કે જ્યાં આગળ ઘરની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. નુકસાની જે છે તે સતત વધતી જોવા મળી રહી છે. નાના ભંડારિયાના દ્રશ્યો છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલો ભારે વરસાદ જે છે તે અમરેલી પંથકની અંદર જોવા મળી રહ્યો છે. ડેમના દરવાજા ખોલવા પડી રહ્યા છે. પશુઓ તણાઈ રહ્યા છે. 22 જેટલા મજૂરો જે ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કોસ્ટગાર્ડ દ્વારા. નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને મકાનોની અંદર પાણી ઘૂસી જવાને કારણે પણ નુકસાની થઈ રહી છે. તો હજી તો ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ છે ગુજરાતની અંદર. એ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ત્યાં પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજુલાની પણ વાત કરીએ. રાજુલા પંથકમાં પણ મુશળધાર વરસાદ છે. રાજુલાના ધાતરવડી ડેમ 2 માં પાણીની આવક થઈ છે. એક સાથે 16 દરવાજા 3 ફૂટ ખોલાયા છે. નીચાણવાળા ખાકબાઈ, વડોચિયા, રામપરા, હિંડોરણા સહિત નદી કાંઠાના ગામડા એલર્ટ કરાયા છે. પાણીની સતત આવક વધી રહી છે. ધાતરવડી નદીમાં ઘોડાપુર આવશે. પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તાર કોડિયા, દીવાનના, સરકડિયા, રાયડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. રાયડી ગામની સ્થાનિક નદીમાં પૂર. ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને પગલે રાયડી નદીમાં પૂર. તો રાયડી નદીના ધસમસતા પાણીના વહેણ જે છે તે હાલમાં આસપાસના વિસ્તારો માટે ચિંતા વધારી રહ્યા છે. કારણ કે સતત જળસ્તરમાં જે છે તે વધારો થઈ રહ્યો છે. જે નીચાણવાળા વિસ્તારો છે તેના દ્રશ્યો આપ જો. દિવાલો ઉપર જઈ અને લોકો બેસવા માટે મજબૂર થયા છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ. અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમરેલીના નાના માશિયાળા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું છે. એસટી બસ પર વૃક્ષ પડતા થોડીવાર વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. અમરેલીથી ધારી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો. અમરેલીથી ધારી રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા છે. અમરેલીના દેવરાજિયા માણીલા રોડ પર ખેતરોના પાણી ફરતા જોવા મળી રહ્યા છે. અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદ. સાવરકુંડલા મહુવા હાઈવે પાણી. ગોરડકા નજીક કોઝવે પર ટ્રક ફસાયો. કોઝવે પર ટ્રક ફસાતા ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ.
બોટાદ શહેરમાં ધોધમાર વરસાદમાં કાર તણાઈ ગઈ છે. બોટાદ શહેરના મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં આવ્યા નવા નીર. ઉતાવળી નદીમાં પાર્ક કરેલા કાર પાણીના વહેણમાં ટકી શકી નથી. પાણીના વહેણ સાથે પાર્ક કરેલી કાર પણ તણાઈ ગઈ. જિલ્લાના બોટાદ અને બરવાળા શહેર તેમજ તાલુકા પંથકમાં વરસાદ. બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં શરૂ થયો પવન સાથે ધોધમાર વરસાદ. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સમયે શરૂ થયો ધોધમાર વરસાદ. બોટાદ શહેરના સાળંગપુર રોડ, ગઢડા રોડ, પળિયાદ રોડ, ભાવનગર રોડ, હવેલી ચોક વિસ્તાર, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ. ભાવનગર પંથકને પ્રથમ વરસાદે જ બાનમાં લેતા અનેક ગામ ડૂબ્યા. 50 વિદ્યાર્થીઓ ફસાયા. પાણી હજી વચ્ચે નદી ફાટી છે. પાણી હજી વચ્ચે નદી બીજી જગ્યાએ આવ્યા છો. ભાવનગરના તલગાજરડામાં નદી ફાટ્યા બાદ કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાયા. તલગાજરડા, જેસર સહિતના પંથકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. તલગાજરડામાં એવો વરસાદ પડ્યો કે ગામનું તળાવ જ ફાટી ગયું, જેથી તળાવનું ધસમસતું પાણી ગામમાં ઘૂસી જતા ગામની બજારોમાં આખો માણસ ડૂબે એટલા પાણી ભરાઈ ગયા. ગામની શેરીઓમાં જાણે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રોડ પર પૂર આવ્યું હોય તેવું લાગ્યું. ગામના લોકો ડર્યા માર્યા, છત પર ચડી ગયા તો કોઈ દિવાલ પર બેસી ગયા. તો તલગાજરડાની સ્કૂલમાં પણ બેટમાં ફેરવાયેલા દ્રશ્યો જોવા મળ્યા. મોડર્ન સ્કૂલ પાણીમાં ડૂબી જતા 50 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા. વિદ્યાર્થીઓ ગળાડૂબ પાણીમાં ઊભા છે. આ અંગેની જાણ થતાં રેસ્ક્યુ કરાયું. મામલતદાર સહિતના અધિકારીઓ રેસ્ક્યુમાં જોડાયા. રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવાઈ હતી. જુઓ, આ કોઈ ધસમસતી નદી નથી, આ તો છે ભાવનગરના ગામડાના રસ્તાઓ. મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે એક ઝાટકે 10 ઇંચ વરસાદ પડી ગયો, જેથી ગામના રસ્તાઓ નદી બની ગયા. એવું ધસમસતું પાણી આવ્યું કે રોડ પર ઉભેલા પશુઓ તણાવા લાગ્યા. પાણી પ્રવાહ એવો તેજ હતો કે ભાઈની બાઇક પણ તણાઈ ગઈ. 2 વ્યક્તિઓ બાઇક બચાવવાના પ્રયત્ન કરે છે તો પણ બાઇક પર કાબુ આવતો નથી. ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે. આ બાજુ ભાવનગરના બગડાણા પંથકમાં બગડ નદી ગાંડીતુર બનતા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા. દુધાણા ગામમાં નદીના પાણી ઘૂસી જતા ગામમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા. એક કાર પણ પાણીમાં તરતી નજરે પડી. જનજીવન પ્રભાવિત થયું. ભાવનગર શહેરને પણ મેઘરાજાએ બાનમાં લીધું હતું. જાણે રાત પડી ગઈ હોય તે પ્રકારે વરસાદ અંધારાયો અને બપોરથી જ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે શહેરના અનેક માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોટાભાગના રોડ પર પાણી ભરાયા. ભાવનગર પંથકમાં 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા અનેક શહેરો બેટમાં ફેરવાયા. વહેલી સવારથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું અને બપોરના 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા અનેક શહેરો બેટમાં ફેરવાયા હતા. સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી થઈ ગયું. શહેરના માર્ગો જાણે તળાવ બની ગયા. નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનો ફસાયા. 2 વ્હીલરના ટાયર ડૂબી ગયા હતા. રિક્ષા બંધ પડતા લોકોને ધક્કા મારવા પડ્યા. આખી બજાર જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ બાળકો સ્વિમિંગ કરતા નજરે પડ્યા. પાલીતાણાના દુધાળા, ઘેટી, નાનીમાળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થયો. પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો ભાવનગરના સિહોરના છે. વહેલી સવારથી જ અહીં વરસાદ તૂટી પડ્યો. 4 થી 6 ઇંચ વરસાદ ખાબકતા સિહોરના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ. સિહોરના વરલ, બુઢાણા સહિતના ગામમાં સુપડાધારે વરસાદ પડતા ગામ બુઢાણા, બાલાવાડી કોઝવે, નવા બનેલા રોડ પર રેલિંગના પતરા તૂટી ગયા. પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી. નદી ગાંડીતુર બનતા રોડ બંધ કરવા પડ્યા. ગાંડીતુર બનેલી નદીના આ દ્રશ્યો સિહોરના ટાણા ગામના છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદની એન્ટ્રી સાથે જ વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સુકીભટ્ટ નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો. ધોધમાર વરસાદ થતા ગામોમાં વૃક્ષ પડી ગયા. આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નદીના પાણી મહુવાના ગામડામાં ઘૂસી ગયા. સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા મહુવા શહેર સહિત તરેડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે તરેડ ગામની નદી ગાંડીતુર બની ગઈ. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. ભાવનગરમાં અનરાધાર વરસાદ ખાબક્યો. સિહોર તાલુકાના કાજાવદર ગામમાં પાણી ઘૂસ્યા. ગામમાં આવેલું મંદિર વરસાદી પાણીમાં ડૂબી ગયું છે. ગામની અંદરની નદીની માફક વરસાદનું પાણી પસાર થઈ રહ્યું છે. ચોમાસાના પહેલા જ વરસાદમાં સિહોર તાલુકાનું કાજાવદર ગામ મુશ્કેલીમાં મુકાયું છે. ભાવનગર જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. સિહોર તાલુકાના વરલ, બુઢાણા ગામે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. નદીઓ ગાંડીતુર થતા વરલથી ભાખર રોડ બંધ. ગામની નદીના વહેણ રોડ તરફ વળ્યા. સિહોર, ટાણા, વરલ, થાળા, અગિયાળી, પીપરલામાં વરસાદ. વરલ ગામે સતત પડી રહેલા વરસાદથી ફરી વળ્યા છે પાણી.
મહુવા પંથકમાં સતત પડેલા ધોધમાર વરસાદને કારણે માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના અનેક પંથકોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને નદીઓમાં ઘોડાપૂર આવ્યાની સ્થિતિ પણ સર્જાઈ છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે. કેટલાક ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા એવા વરસ્યા કે બધું જ ડૂબી ગયું. લાંબી રાહ બાદ આખરે રાજ્યમાં મેઘરાજા વરસ્યા અને એવા વરસ્યા કે ચારે કોર પાણી થઈ ગયું. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, તેમાં પણ ભાવનગરમાં તો અનરાધાર વરસાદ વરસ્યો. આ તરફ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ પંથકમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરના જોશીપરામાં આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો. અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ તો રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાઈ ગયા. જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો જળથી તરબોળ થઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેથી અનેક વાહનો ફસાયા. એક રિક્ષા બંધ થઈ ગઈ તો એક બસ પણ ખાડામાં ફસાઈ ગઈ. પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસા સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો. જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારા એવા વરસાદની શરૂઆત થતા જિલ્લાના ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસાદના દ્રશ્યો ધોરાજીના છે. અહીં સવારથી જ વરસાદે તોફાની બેટિંગ કરી. ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો. જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડાવાવદર, મેઘાએ મંડાણ કરતા રસ્તાઓ પાણી થયા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. અસહ્ય ઉકળાટમાંથી લોકોને મળી આંશિક રાહત. ઉપલેટામાં પણ સવારથી જ વરસાદે જમાવટ કરી. ઉપલેટા સહિત ગઢાળા, મોજીલા, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા. અસહ્ય બફારા બાદ જેતપુરમાં પણ વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ સવારી આવી પહોંચી. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ધનાધન વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર થઈ. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. સુરતથી લઈ ભરૂચ સુધી ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ મોટાભાગના બેટમાં ફેરવાયા. ડાંગમાં ભારે વરસાદને કારણે અનેક ધોધ સક્રિય થયા. નવસારીમાં સતત 2 દિવસથી વરસાદે માજા મૂકી છે. અનરાધાર વરસાદના પગલે નવસારી શહેર અને ગામડાઓમાં પાણી જોવા મળ્યું. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. તમામ 40 દરવાજા ખોલી દેવાયા. વરસાદી માહોલ જામતા જૂના પાણીને ડિસ્ચાર્જ કરી નવા પાણીને સંગ્રહ કરવાની ડ્રેનેજ વિભાગે તૈયારી શરૂ કરી. દરવાજા ખોલતા અંબિકા નદી કિનારે આવેલા 17 જેટલા ગામોને એલર્ટ કરાયા. ડાંગ પણ મેઘરાજાએ મંડાણ કરતા પાણી થયું. સવારથી કાળા ડિબાંગ ઘેરાયેલા વાદળો વરસી પડતા ડાંગના સુકાયેલા દૂધ સક્રિય થઈ ગયા. અનેક ધોધ ફરી જીવંત બન્યા. આહવા વઘઈ રોડ પર આવેલા ઘોઘાલી ઘાટમાં આવેલું ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તો ડાંગમાં ભારે વરસાદથી શિવઘાટ નજીક માર્ગનો ધોધ પણ જીવંત બન્યો. ધોધ વહેતો થતા રોડ પર પાણી વહેતા થયા. તો ખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં પણ નવા નીર આવ્યા. બીજી તરફ ડાંગ જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ હરિયાળી જોવા મળી. ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં વાદળો નીચે આવ્યા. ડુંગરો જાણે લીલી ચાદર ઉડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તાપી જિલ્લામાં પણ સતત 3જા દિવસે વરસાદે જમાવટ કરી. ડોલવણ તાલુકાના ચુનાવાડી, પદમ ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવતા રોડ પાણી થયા. વિયારા સહિતના આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. ભરૂચના જંબુસર, આમોદ, વાગરા, હાંસોટમાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. 1 ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને બફારામાંથી છુટકારો મળ્યો. તો સુરત શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી પડી. રાજન્સ ટાવર પર વીજળી પડતા લોકોમાં ભય ફેલાયો. અનરાધાર વરસાદના પગલે શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણીનો ભરાવો થયો. અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા. તો ભારે પવને સુરતમાં તારાજી સર્જી. સમગ્ર સુરત શહેરમાં કુલ 28 ઝાડ પડવાના બનાવો સામે આવ્યા. શહેરના ઘોડદોડ વિસ્તારમાં ઝાડ પડવાથી સંપૂર્ણ રસ્તો બંધ કરવો પડ્યો. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ગીર સોમનાથ પંથકમાં પણ સોમવારે ધોધમાર વરસાદ વરસી પડ્યો. વહેલી સવારથી જ ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ગીર સોમનાથના ગામડાઓમાં અનરાધાર વરસાદ પડતા રસ્તાઓ પાણી થઈ ગયા. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થતા ખેડૂતો ખુશ થયા. જૂનાગઢ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. સવારથી શહેરમાં વરસાદના મંડાણ થયા. વિવિધ વિસ્તારમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. આ તરફ મધ્ય ગુજરાતમાં વરસાદે જમાવટ કરતા નદીઓ ગાંડીતૂર બની.
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે સોમવારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો. છોટાઉદેપુર પંથકમાં પણ મુશળધાર વરસાદ પડતા ગામડાઓની નદીઓ ગાંડીતુર બની હતી. નસવાડીની અશ્વિની નદી બે કાંઠે વહેતી થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિની નદી તોફાને ચડી હતી. એવો વરસાદ આવ્યો કે કુકાવટી ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. અશ્વિન નદી 200 ગામમાંથી પસાર થતી હોવાથી 200 ગામની પીવાના પાણીની તંગી દૂર થશે. ડૂબી ગયેલા શહેરના દ્રશ્યો છે વડોદરાના ડભોઈ પંથકના. અહીં મોડી રાત્રે વરસાદે સ્ટ્રાઇક કરતા 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. ડભોઈના લોકો સવારે ઉઠતા તેમનું શહેર ડૂબેલું હતું. અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટી, નગરપાલિકા, શોપિંગ સહિત અનેક નીચાણવાળી સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા. વાહનોના વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાતા સવારમાં કામ ધંધે જતા લોકો ફસાયા. બજારથી લઈને ગ્રાઉન્ડ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું. અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારમાં વરસાદથી રોડ ભીના થયા. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અડધાથી લઈ 1 ઇંચ સુધી વરસાદ પડ્યો. આગાહી મુજબ આજે બપોરે 3 વાગ્યા બાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો, જેમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારના રામોલ, વસ્ત્રાલ, વટવા, ઓઢવ, કઠવાડા, નિકોલ સહિતના વિસ્તારમાં 1/2 ઇંચથી લઈ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. મેમકો, નરોડા, સરદારનગર એરપોર્ટ, શાહીબાગ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરા, જોધપુર, બોપલ, ઘુમા, સેટેલાઇટ, નારણપુરા, ખાટલોડિયા, ચાંદોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગરથી સમાચાર. શિહોરનું ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે. ભારે વરસાદથી તળાવ થયું છે ઓવરફ્લો. તળાવના પાણી હાઈવે પર ફરી વળ્યા છે. ભાવનગર રાજકોટ હાઈવે બંધ થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થવાને કારણે ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવાની નોબત આવી છે. દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલી ભયંકર પરિસ્થિતિ જે છે તે સૌરાષ્ટ્રની જોવા મળી રહી છે. અમરેલી હોય, ભાવનગર હોય, મહુવા આસપાસના જે વિસ્તારો હોય, તમામ જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો છે. જે વિચાર પણ નહોતો કર્યો તેનાથી પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. શિહોરનું ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થતા ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયા હોવાની જાણકારી છે. ભાવનગર રાજકોટ હાઈવે બંધ થયો છે. ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ. 2 ગામના કાચા મકાન ધરાશાયી થયા. ડમરાળા અને વિરડીમાં મકાનમાં પાણી ઘૂસ્યા. ગારિયાધારના વિરડી ગામે કાચા 7 મકાનો અંદર ઘૂસી ગયા છે વરસાદી પાણી. લોકો બપોરના સુમારે જમતા હતા એ સમયે દરમિયાન વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા જોવા મળી છે ભાગદોડ. તો રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં સતત બીજા દિવસે મેઘમહેર. સતત બીજા દિવસે યાત્રાધામ વીરપુરમાં ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ. વીરપુરમાં વરસાદને કારણે રોડ ઉપર વહેતા થયા પાણી. યાત્રાધામ વીરપુરમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ તરફ વડોદરામાં ધીમી ધારે વરસ્યો વરસાદ. સૈયે બફારા અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. સયાજીગંજ, રાવપુરા, ફતેગંજ, કોતરી, 4 દરવાજા વિસ્તાર, નિઝામપુરા, ખંડેરાવ માર્કેટ, જેલ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા. વડોદરાના શિનોરમાં સૈયે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે શરૂ થયો વરસાદ. ઠંડા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદને પગલે લોકોએ આંશિક રાહત અનુભવી. શિનોરના સાદલી, પુનિયાદ, આવાખલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. આખરે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. 7 દિવસ સુધી પૂર આવે એવા વરસાદની આગાહી. અંતે આવી ગયું ગુજરાતમાં ચોમાસું. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. રાજ્યમાં કુલ 13 જિલ્લામાં ચોમાસું પહોંચી ગયું. ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું ભલે એક દિવસ સમય કરતાં મોડું આવ્યું હોય, પરંતુ ચોમાસાએ ગુજરાતમાં શાનદાર એન્ટ્રી કરી છે. વીજળીના કડાકા ભડાકા અને છપ્પર ફાડકે વરસાદ સાથે ગુજરાતમાં ચોમાસું આવી પહોંચ્યું. ચોમાસા એવી છલાંગ મારી કે એક ઝાટકે વડોદરા સુધી પહોંચી ગયું. રાજ્યના કુલ 13 જિલ્લામાં વરસાદે એન્ટ્રી મારી. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં ચોમાસું બેઠું છે. સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં હજુ આગળ વધશે ચોમાસું. રાજ્યમાં 7 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. વરસાદની મજબૂત સિસ્ટમ બનતા મુશળધાર વરસાદ પડશે. રાજકોટ, જામનગર, પોરબંદરમાં પૂર આવે તેવો વરસાદ પડી શકે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં પણ પૂરની શક્યતા છે. દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગરમાં પૂર તબાહી મચાવશે. બોટાદ, ભાવનગરમાં પણ પૂર તારાજી સર્જશે તેવો વરસાદ પડશે.